હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આજ આપણે વાડીએ છીએ એકલા, કેમ કે આજ વાડીએ કોઈ નહીં થાય. બધા આવી ગયા બહાર ગામ. જો બધી તો મકાન બધું બંધ કરીને જો બધા વ્યા ગયા છે. ને હું સૌ અહીંયા એકલો, તો એકલા વાડીએ છીએ. મજા તો નહીં આવે, પણ તમારી સાથે વાતો કરતા રહીશું, મજા કરતા રહીશું. ને અત્યારે આપણે જવાનું પડામાં, થોડુંક નીણનું કર્યું ઢોરનું. બાકી તો બીજું તો કંઈ કામ છે નહીં. હમણાં થઈ જશે નવરા. ને અમારે દેવની મમ્મી ગઈ છે બીજે કામે, હું અહીંયા એકલો જ છું. તો ફટાફટ આ જાળી કરી દઈ બંધ. તો જાળી કરી દીધી બંધ. જો ને આ બધું ઝાંપો બંધ કરી દીધો. હું ઢોર બોર આવે તો ઉપાડી નહીં, તો આપણે ફટાફટ જઈ. ને સિક્યોરિટીમાં તો કેમેરા મૂકી દીધો છે, તો ફટાફટ જઈ પડામાં ને નીંદનું કરવી. તો ગાય જો અત્યારે બપોર સડી ગયો છે ને, આપણે જો ખડ લઈ લીધો એક ગાડી. તો ઢોર થઈ જશે પૂછ્યા ને હું પૂછ્યો થઈ ગયો, કેમ કે બપોર સડી ગયા છે. તો પહેલાં ઢોરને નીંદ નાખી દેવી. પાયે તો લીધા છે, તો ઢોરને નાખીને આપણે જરીક બપોરા કરી લેવી, થોડોક આરામ કરી લેવી. ને પછી પાછા આવી જવી. બીજે તો ખડ લેવા તુરમાં. ખડ બહુ નથી, પારું છે. ઢોરની નીણ થાય ને આપણે આમ તો બીજું હમણાં કામ છે નહીં, તો નીણનું ક્રિયા રાખવી. તો હાલો ફટાફટ જાવીને બપોરા કરી લેવી. લોગાય જો અત્યારે બપોર પછી જો પાછા આવી જશે પડામાં, મસ્ત મજાની નીંદર કરીને. તો નીંદર તો નથી આવી. અત્યારે તો પાછા ખડ લેવા આવી જશે. આવડું ખડ છે ને બધું તો લેવાઈ ગયું સાફ. આ બધું છે ના આઈન પા બાકી જ છે, બધું લઈ લેવી. હેલો ગાઈઝ, તો આજે છે બીજો દિવસ છે ને, બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો બીજા દિવસે આપણે બ્લોગમાં કન્ટિન્યુ છે. ને અત્યારે આપણે આવી ગયા છીએ બીજી વાડીએ. મમ્મી પપ્પાની રહેશે, મારા મમ્મી પપ્પાની. તો ત્યાં પહોંચી ગયા છીએ ને પડામાં જો અત્યારે આટો મારી છે. તો આમાં તમને અત્યારે કાંઈ નહીં દેખાતું હોય, પણ આમાં છે જીરું જોવાય દેખાડું તમને નજીક લઈ જઈને. આવડું જીરું થયું છે. અને આ બધું જો આ લીલકાઈ છે ને મસ્ત મજાના સીણા થઈ ગયા છે. 4 સાહે 1 કેરામ છે. આ બધા અમારા સીણા છે. અહીંથી આ બધું જીરું ને આ બધું આડોશી પાડોશી બધા તો જીરા જ વાવ્યા છે. અને આજે આપણે વાડીએ દાળિયા સડી ગયા છે ને, એટલે દાળિયા આવ્યા છે. અમારે નતુભાઈને જીરામાં માંડવી બહુ ગઈ છે, તો માંડવી આમ એકું ઉપાડીએ છીએ. એટલે આમ જો ગણવી ને તો લાખો, હજારો, 2000, 3000, 4000, 5000 જેવા છોડવા થાય માંડવીના. એ બધા આપણે ઉપાડવાના થાય. એમ તો વધી જાય, એ બધા આપણે ઉપાડવાના. તો એ તો ઉપાડીએ છીએ. અત્યારે બપોર સડી ગયો છે ને, બપોરા કરીને મસ્ત મજા આંટો મારી પડામાં. કીધું પડામાં પછી આંટો મારું કે મોલ જ છે. ને આ બધું જો અત્યારમાં તો પાણી આવવા દીધેલું છે, કેમ કે સવારે લાઇટ આવે ને અત્યારે તો વહી ગઈ છે, ઝટકો મારી ગઈ છે. નહીં જોઈએ એટલું પાણી. અહીંયા પાણીનું થોડીક તંગી છે, કેમ કે પાણી હા ઓછા છે. માળ માથે છે જ બધું. જમીન આમ ગણો ને તો ઊંચો વિસ્તાર, એટલામાં તો પાણી એટલું બધું હોય નહીં. ઉલાળા નીકળે ને કૂવામાં જો પાણી તળિયે વી ગયો. એક તો ઉપરથી છે, પણ આ એક ઓછી પડે એટલે તળિયે વી જાય. એટલા ઊંડા છે. જે ઊંડો છે પણ હવે બહુ જાજુ બાકી નહીં હોય. આ જોવા મામા માંડવી, આમાં જીરું વાવ્યું છે, પણ માંડવી જો કેટલી ઉગી. આ બધું ઉપર લીધી એ રીતના પાથરા પડે. આમાં માંડવી તો જો
માંડવી વાવ્યું છે કે જીરું વાવ્યું છે એ કાંઈ ખબર ન પડે એટલી માંડવી છે. આટલામાં છે હું આટલામાં હલરીની ધૂળ નાખી હોય ને બહુ ઉગી આમાં મસ્ત મજાનું જીરું થઈ ગયું છે. ને આ બધું જો અમારા નતુભાઈની બધા ઓળીએ બપોરા કરે છે. આપણે આ બધી પડામાં ડાળ આંટો મારીને આ બધું તો મસ્ત મજાના ઘઉં વાવ્યા છે. મારા પપ્પાની તો ઘઉં વાવ્યા છે. આમ તો ગણો તો એ અમારું જ ગણાય. તો એમ તો ઘઉં વાવ્યા છે અહીંયા. ત્યાં અમારા કાકાનું છે. ટીસી અડધી ટીસી લીગી અમારું એ ઘઉં વાવેલા છે. બાકી તો જીરા જો આવા છે. ને આ બધું મસ્ત મજાનું લસણ ઉગી ગયું છે. હોરો કેરો લસણનો આ બાજુ મસ્ત મજાનું ઝીણું ઝીણું રજકું ઉગ્યું છે વાવેલું છે. એટલી નીણ વાવી છે અમારા કાકાની ને આ બધું આપણું ખડ દેખાય આપણું જો વાડી હાલ્યા જેવી છે. જોઈએ હવે વાડીએ શું બધા કામ કરે છે. ખોટા કોઈને રેવાય જ નહીં એટલું જ રેવાય પૈસા મળે